श्री गोवर्धन नाथ की जय हो। श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुल नाथ की जय हो। श्री महाप्रभु जी वल्लभाचार्य जी ना गूढ़ लीला संबंधी नाम, पुष्टि लीला संबंधी नाम श्री गुसाई जीए कृपा करी श्री महाप्रभुजी वल्लभाचार्यजीની લીલાઓનું ધ્યાન કરી અને પ્રગટ કર્યા છે ને આ જ સર્વોત્તમ છે, એટલે કે બધાયથી ઉત્તમ છે, એટલે એ ગ્રંથનું નામ આપે સર્વોત્તમ ધર્યું છે. એમાં આજે જે નામ છઠ્ઠું આવશે એ નામ છે સ્મૃતિ માત્રાર્થી નાશન. આખો શ્લોક છે એમાં આજે આ છેલ્લું નામ છે 7મા શ્લોકમાં. એ શ્લોક આપણે એક વખત લઈ લઈએ છીએ. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાર્થી નાશન. ગઈકાલે જે નામ હતું દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, એમાં જે એક આજ્ઞા એવી હતી, એક ટીકાનો ભાવ એવો હતો જે તે વખતે પ્રગટ વૈષ્ણવો માટે જ એનો લાભ હતો. જેમાં આપે કહ્યું હતું કે જે દૈવી જીવો શ્રી વલ્લભના શરણે આવ્યા પછી શ્રી વલ્લભના ચરણાર વિંદનો સ્પર્શ કર્યો, એ સાથે જ તેમને સ્વરૂપ જ્ઞાન થયું અથવા તો પુષ્ટિ માર્ગનું જ્ઞાન થઈ ગયું હતું. કારણ કે આ પ્રગટ પુરુષોત્તમ અને આપના ચરણ સ્પર્શ એટલે એનું તો આ ફલ એ સહજ કહેવાય. હવે આજે જે નામ છે એ શ્રી ગુસાઈજીએ એવી કૃપા વિચારીને પ્રગટ કર્યું કે જે વૈષ્ણવો તે વખતે પ્રગટ નથી થયા પણ અત્યારે પ્રગટ થયા છે અને હજી પ્રગટ થશે, જ્યાં સુધી ભૂતલ પર દૈવી જીવોનું આવવું લખ્યું છે ત્યાં સુધી. તો એ જીવોને શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના પ્રત્યક્ષ ચરણ સ્પર્શ કરવા નથી મળ્યા, એનો જે તાપ થાય, વિરહ થાય, એમાંથી મુક્ત કરવા માટે આ નામ જે આ શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું સ્મૃતિ માત્રાર્થી નાશન. હવે એનો ભાવ શ્રી ગોકુલનાથજી પ્રગટ કરે છે. બહુ જ ટૂંકમાં છે આ તો. શ્રી ગોકુલનાથજી કહે છે, या को अर्थ श्री गोकुलनाथ जी कहत है, जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे हैं, जो तिनके स्मरण मात्र ते पुष्टि मार्गीय दैवी जीवन के मन की आरती हरवे वारे है. એટલે બહુ વખત પછી પ્રગટ થયા છે આ જીવો, એટલે વલ્લભના પ્રત્યક્ષ દર્શન ચરણ સ્પર્શનો જે તાપ છે એનું નિવારણ હવે આ છઠ્ઠા નામમાં શ્રી ગુસાઈજીએ કહી દીધું. અને શ્રી ગોકુલનાથજીએ એ નામની પર ટીકા એટલે કે એનો અર્થ કરતા કહ્યું કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપ કેવા છે, તો કે છે કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સ્મરણ માત્ર પુષ્ટિ માર્ગીય દૈવી જીવના મનની આરતી એટલે કે મનનો તાપ હરવે વારે હે, એટલે કે તાપને હરી લે છે. તથા અન્ય માર્ગીય જો શ્રી महाप्रभुजी वल्लभाचार्य जी को स्मरण करे तो अन्य मार्गीय की आरती तत्काल दूरी करे. હવે આ જે અન્ય માર્ગીય એટલે જે પુષ્ટિ માર્ગીય નથી પણ મર્યાદા માર્ગીય છે. આમાં પ્રવાહીની વાત નથી આવતી, આસુરીની તો બિલકુલ નથી આવતી, પણ મર્યાદા માર્ગીય
જીવ જો કોઈ મહાપુરુષ પ્રગટ થયા છે એવું જાણીને પણ એ મહાપુરુષના ગુણ થોડા ઘણા શ્રવણ કર્યા છે, તો એ રીતે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી માટે થઈને એમને જે ભાવ હોય મર્યાદા માર્ગીય રીતનો, કારણ કે નિત્ય ગોલોકમાં તો એમને પ્રાપ્તિ ના થઈ શકે, પરંતુ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી એક મહાપુરુષ છે અને એ જો એમનું સ્મરણ કરીએ તો દુઃખ જાય, આટલો જ એને ભાવ છે. એવા મર્યાદા માર્ગીય જીવો જો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સ્મરણ કરે તો તેમનું દુઃખ પણ તત્કાલ દૂર કરે છે. આના પ્રમાણમાં તો આજે નાગા સાધુઓ છે એ જે બિહારમાં કોઈ ભગવાન દાસનું ઘર છે ત્યાં મહાપ્રભુજીનો મહિમા જાણી અને શરણે આવે છે, અસંખ્ય સાધુઓ છે એ વખતે. તો આ એક થોડું ગૂઢ છે, આમાં સંદેહ થાય એવું છે વૈષ્ણવોને, પણ છતાંય આ પ્રસંગ બન્યો છે એનું પ્રમાણમાં પેલું જે ખીરનો પ્રસંગ છે ને એ આ નાગા સાધુઓ માટેનો જ છે. આ નાગા સંપ્રદાય જે છે એના વિશે આ કુંભના મેળામાં જે નાગા સંપ્રદાયના સાધુઓનો જે મહિમા છે એના વિશે મેં ગૂગલ ઉપર સર્ચ કર્યું તો મને એટલી માહિતી મળી કે એ લોકો શિવજીને પોતાના ઈષ્ટ માને છે અને એમનું જે સામર્થ્ય છે એ સાધુ તરીકે પણ છે અને ધર્મ માટે લડી લે યુદ્ધના મેદાનમાં તલવાર સાથે, એટલે એક સૈનિકના જે ગુણ હોય એ પણ એમનામાં છે, એમનું એ રીતનું જ છે કર્મ. એટલે આ જે નાગા સંપ્રદાયના સાધુઓને શિવજી ઈષ્ટ હોવા છતાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના શરણે જવાનું થયું અને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ પણ એમનો જે આ તાપ છે એ સ્વીકાર્યો. તો આ જે થોડું ગૂઢ છે, આમાં કંઈ બહુ ખ્યાલ નથી આવતો, પણ જે આ બની છે ઘટના એમાં પ્રમાણ એ છે કે આ હજારો સાધુઓએ એક સાથે વિનંતી કરી કે અમને આપના સેવક કરો, પરંતુ એટલે અમને આપના સેવક કરો. તો શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ એ સમગ્ર હજારો નાગા સાધુઓ જેમને આપે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આ સર્વ હજારો નાગા સાધુઓના ભાવને જાણીને, એટલે એ ભાવમાં એમને બ્રહ્મસંબંધ કોઈને નથી આપ્યો, એ ભાવમાં એમનો જે ભાવ છે એમાં નામ સંભળાવ્યું, અષ્ટાક્ષર મંત્રનું દાન કર્યું. એટલે આપણે તો જાણીએ છીએ કે અષ્ટાક્ષર મંત્રનું દાન તો આપણા ઘરમાં વૈષ્ણવ ન હોય અને આપણે એમને નામ લેવડાવીએ એમ એ રીતે આપે નામ આપ્યું. એટલે અહીંયા જે નામ જે છે આપનું સ્મૃતિ માત્રાર્થી નાશન, તો મહિમા જાણીને કોઈ શરણે આવે છે તો આપ એમને નામ સંભળાવે છે, પણ કોને? અન્ય માર્ગીય એવો શબ્દ છે, જે માર્ગનો છે એને બ્રહ્મ સંબંધ પણ આપે છે, પણ અન્ય માર્ગીય હોય એને આપ બ્રહ્મ સંબંધ નથી આપતા પણ નામ સંભળાવે છે. પણ અન્ય માર્ગીય ન હોય તો પછી આપ સામે ચાલીને એનો તાપ દૂર નથી કરતા. જેમ કે પેલા જે શરીરે ફોડલા નીકળે છે જે બાળકને, એ આપનો જીવ હોય છે અને આપ જ્યારે એ ગામમાં આવે છે, પધારે છે, ત્યારે એ બાળકના 5 વર્ષ થઈ ગયા હોય છે અને 5 વર્ષની ઉંમરથી ફોડલા નીકળ્યા હોય છે, તો અત્યારે 12 વર્ષનો થયો હોય છે પણ એ ફોડલા એને નથી મટતા. તો કોઈ એવું પ્રેરણા કરે છે કે જો મહાપુરુષ આવ્યા છે તો એ વલ્લભને શરણે આવે છે. એ જમાનામાં ઘણા એવા લાખો રૂપિયા કહી શકાય એવા અમુક 1000 રૂપિયાનું લઈને આવે છે ભેટ. ત્યારે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ કહ્યું કે અમે કંઈ વૈદ નથી અને અમે આ તારું ધન અમારે કામનું નથી. એ વખતે આપ એક આ વાક્ય ઉચ્ચારે છે શ્રીમુખથી કે જો તમે કહો તો અમે તમને નામ સંભળાવી દઈએ. આ એક પ્રભુનો સ્વભાવ હોય છે કે આ પ્રગટ થાય એટલે સામે જો કોઈ આવી જાય તો એને એવી રીતે નકારી ના શકે. સ્વરૂપ તો ગૂઢ છે,
દ્વિજ તન્મા છે, ઓળખાય એવું નથી, પણ છતાંય જો કોઈ આવી જાય કોઈ પણ કારણથી તો એ વખતે આપ આવી કૃપા વિચારે છે. પણ આ અન્ય માર્ગીય પણ નહોતો અને આને કોઈ તાપ પણ નહોતો અને સંસારના સુખમાં હજી તો બહુ ડૂબવાનું બાકી છે, ભવસાગરમાં હજી તો બહુ એને ડૂબકા ખાવાના બાકી છે, એટલે એને એવો તાપ ના થયો કે મને નામ સંભળાવી દો. તો એને નામ સાંભળ્યું પણ નથી અને પછી વલ્લભે બીજી વાર નથી કીધું. પણ આ બધા જે નાગા સાધુઓ છે એ લોકો શી ખબર કેવી રીતે મહાપ્રભુજીનું કયું સ્વરૂપ જાણી ગયા છે કે જેને કારણે હજારો સાધુઓ કોઈ દિવસ એ તો કેટલા ચુસ્ત હોય, એમાં તો જે નિયમો છે કેટલા કઠોર છે. એમના વિશે તો ઘણું બધું મેં સર્ચ કર્યું છે, મારાથી બોલાય એવું નથી અહીંયા, કારણ કે એ થોડું એવું છે. પણ કહેવાનો મતલબ કે એમનું જે ધ્યેય છે એ ચોક્કસ છે, શિવજી છે. તો પછી અહીંયા મહાપ્રભુજીને શરણે આવવાનું શું કારણ છે? આ ચર્ચા વિશે મેં એક વખત આપને પિક સેન્ડ કર્યો હતો, જે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ક્યાં તો બ્રહ્મ પુરાણમાં બેમાંથી એકમાં, અને એનો મેં સ્ટડી પણ કર્યો છે. અને એમાં એ જે સંવાદ છે અને બીજું બી એક પુરાણ છે, આ બે પુરાણમાં જો મારી પાસે હોય તો અત્યારે વાંચી લઉં. આજે બ્રહ્માંડ પુરાણમાં 2/42.46 એવી રીતે છે. એટલે એમાં જે આવતા હોય, સર્ગ આવતા હોય, ખંડ આવતા હોય, અધ્યાય આવતા હોય કે જે આવતા હોય, એમાં આ પ્રમાણે એનું વર્ણન છે કે જે સ્વામિનીજી છે એ ઠાકોરજીના હૃદયમાંથી પ્રગટ થયા છે. પણ એ વિષયમાં આ જે પુરાણ છે એમાં એવું કહ્યું છે કે સનાતની અર્થાત અવિનાશી પરમેશ્વરી શ્રી રાધિકા સ્વયં પરર બ્રહ્મ શિવ જ છે. તો આ પ્રમાણ એટલા માટે મળી જાય છે કે પરર બ્રહ્મ એ કંઈ બે ના હોય, એક જ હોય. અને હરિરાયજી મહાપ્રભુજીએ શિક્ષાપત્રમાં 34મી અને 35મી જે સાખી છે, હરિરાયજીએ મહાપ્રભુજીએ વલ્લભ સાખીમાં જે 34મી અને 35મી જે સાખી છે, એટલે શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ જે આ 34મી સાખીમાં શ્રી ગોકુલનાથજીની કૃપા પ્રેરણાથી પ્રગટ કર્યું છે ગૂઢ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું, એમાં આપે આ આજ્ઞા કરી છે. એટલે શ્રી ગોકુલનાથજીની જે આજ્ઞા ગણવી કે પૂર્ણ બ્રહ્મ પ્રગટ ભય શ્રી લક્ષ્મણ ભટ્ટગે, અને પછી 35મી સાખીમાં કહ્યું પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સૂત અને પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ એટલે શ્રી ગુસાઈજી. એટલે પુરુષોત્તમ એટલે શ્રી કૃષ્ણ અને પૂર્ણ બ્રહ્મ એ પૂર્ણ પુરુષોત્તમથી મોટા કહેવાય. એટલે એ શ્રી લક્ષ્મણ સૂત એટલે અહીંયા પ્રગટ થયા એટલે એ લક્ષ્મણ સૂત કયા. પણ પૂર્ણ બ્રહ્મ એમનું મૂળ સ્વરૂપ શું તો કે સ્વામિનીજી. એટલે એ સ્વામિનીજી એ ઠાકોરજીના હૃદય કમલમાંથી પ્રગટ થયા છે. હવે એ ઠાકોરજી હૃદય કમલમાંથી પ્રગટ થયા છે તો જ્યારે જ્યારે પણ પૂછવામાં આવે છે પ્રભુને કે જેમ કે આપે પણ કહેલું જ છે કે મારા શિવજી એ મારો આત્મા છે, આપના મુખે કહેલું છે ભાગવતજીમાં. અને અહીંયા જે ગોલોકમાં પૂર્ણ પુરુષોત્તમના હૃદયમાંથી જે પ્રગટ થયા છે એ સ્વામિનીજી એ પણ કહ્યું છે કે મારો આત્મા છે. તો હવે આપણે જો પૂર્ણ બ્રહ્મને એક જ સ્વરૂપથી જોવા જઈએ તો એ સંભવ નથી, કેમ કે જે શિવજીને પણ અહીંયા આ બ્રહ્માંડ પુરાણમાં કહ્યું કે સનાતની અર્થાત અવિનાશી પરમેશ્વરી શ્રી રાધિકા સ્વયં પરળ બ્રહ્મ શિવ છે. તો આટલું પ્રમાણ તો મળ્યું કે પરળ બ્રહ્મ તો એક જ હોય, બે ના હોય. પુરુષોત્તમ પણ એક જ હોય, શ્રી કૃષ્ણચંદ્ર, બે ના હોય. તો એ આટલું સિદ્ધ થયું કે આત્મા એક જ હોય, બે ના હોય. એ રીતે પછી બ્રહ્માંડ પુરાણ સિવાય જે નારદ પુરાણ છે એના ઉત્તરાર્ધમાં 59માં શ્લોકમાં કહ્યું કે તથા શિવો વા રાધિકા સ્વયં. એટલે રાધિકાજી એ સાક્ષાત શિવ છે, પણ એ શિવ છે એટલે એવો અર્થ નહીં કાઢવાનો કે એમનામાં શિવજીના ગુણો છે. આ શિવજીનું પૂર્ણ પુરુષોત્તમ રસો વૈશ્ય પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રનું
હૃદયમાંથી પ્રગટ થયેલું સ્વરૂપ છે, એટલે ક્યારે પણ એ શિવજી ના હોઈ શકે સ્વામિનીજી, પણ એમનું જે મૂળ છે એ પાછું શિવ જ છે, કેમ કે આત્મા એક જ છે, પરબ્રહ્મ તો એક જ છે, એ બે ના હોય, પણ સ્વરૂપ ભિન્ન ભિન્ન છે. જેમ સિમ્પલ ઉદાહરણ તરીકે જોઈએ તો બધાને ખબર છે કે દ્વારિકાધીશજીના ચતુર્થ પટરાણી જે છે એ શ્રી યમુનાજી છે, અને જે ચતુર્થ તુર્ય પ્રિયા છે એ પણ યમુનાજી જ છે. એ કુમારિકા સ્વરૂપ છે, અને એ આ પીરા જે છે ઠકરાણી ઘાટ જ્યાં આપનું નિવાસ સ્થાન છે. તો આ બે સ્વરૂપ થયા યમુનાજીના, એક દ્વારકા લીલા માટે અને એક વ્રજ લીલા માટે. આમાં કોઈ ભેદ કરી ના શકે, પણ છતાંય ભેદ છે એવી રીતે. એટલે જેમ શિવજીથી જે અવતારો પ્રગટ થાય છે, અંશ અવતારો, તો એ શિવજીનો એક અંશ અવતારને બધાને ખબર છે કે હનુમાનજીનો, પણ હનુમાનજી જુદા જ છે. હનુમાનજીને જ્યારે કોઈ ભજે તો એમને શિવજીની યાદ નથી આવતી, કારણ કે હનુમાનજીનું અલગ વ્યક્તિત્વ છે, પણ એ શિવજીના અંશ અવતાર છે. જ્યારે સ્વામિનીજી એ તો સાક્ષાત રસો વૈશ્યના હૃદયમાંથી પ્રગટ થયા છે, એટલે ક્યારેય પણ પૂર્ણ પુરુષોત્તમને છોડીને અન્ય કોઈ અંશ અવતારને એ ક્યારેય પણ ભજતા નથી. એમનું તો આશ્રય દ્રઢ છે. એટલે આ સ્વામિનીજી એ અલગ છે, પણ છતાંય આ જે પુરાણોમાં વર્ણન છે એ મિથ્યા નથી. અને એ આ વાત જાણી ગયેલા હોય આ નાગા સાધુઓ, એ સંભવતઃ શક્ય છે કે આ જ શિવજી છે, અને અત્યારે ભૂતલ પર વલ્લભ થઈને પ્રગટ્યા છે, તો આપણે એમના સેવક થઈ જઈએ એટલે આપણા ઈષ્ટદેવ તો શિવજી જ છે. તો આમની પાસે નામ પામી લઈએ એટલે આપણે જે મોક્ષ જોઈએ છે એ મોક્ષ તો મળી જ જાય. તો એ ભાવ સાથે આટલા હજારો સાધુઓ આવ્યા, તો એ વખતે વલ્લભે એમને એમ ના કહ્યું કે અમે પુષ્ટિ માર્ગના આચાર્ય છીએ, અમે આપને નામ નહીં સંભળાવીએ, કારણ કે નામ પ્રગટ કર્યું છે આજે શ્રી ગોકુલનાથજીએ, શ્રી ગુસાઈજીએ, સ્મૃતિ માત્રાર્થી નાશન. હવે જેમનું ખાલી સ્મૃતિ એટલે કે જેમનું સ્મરણ કરવામાં આવે એમનું પણ જે દુઃખ હરી લે. હવે સામે પ્રત્યક્ષ જ્યારે આવે તો એમને ચરણ સ્પર્શ કર્યા હશે, ધારો કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના, તો એમને કંઈ પુષ્ટિ માર્ગનું જ્ઞાન નથી થયું, જે દૈવી જીવોનું થયું. ગઈકાલે જે નામ આવ્યું એમાં દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, એમાં એટલે એમને પુષ્ટિ માર્ગીયનું જ્ઞાન નથી થયું, પણ એ બધાએ મોક્ષના અધિકારી થઈ ગયા. પછી એમનો મનોરથ થયો કે અમને આપની પ્રસાદી અધરામૃતનું પાન કરાવો. તો આપે સવાશેર દૂધની ખીર બનાવડાવી, અને આ હજારો હતા, પણ છતાંય આપે વસ્ત્ર ઢાંકી અને કહ્યું કે આમાંથી બધાને પીરસો. વસ્ત્ર જરૂર જેટલું ખસેડીને પછી એમાંથી એ પાત્ર ઠાલવતા ગયા. તો હજારો સાધુઓએ લીધું. પછી ત્યાં ગામની અંદર, જે આ ગામ છે બિહારમાં, એ ગામની અંદર જેટલા પણ હતા એ બધાએ લીધું, અને તોય પણ ના ખૂટ્યું. અને છેવટે વૃક્ષ લતા પતા વેલીને ધર્યું, લેવડાયું, પછી એ વલ્લભની ઈચ્છા થઈ એટલે ખૂટ્યું. તો આ આટલી મોટી લીલા, એની પાછળ આ જ કારણ મને તો દેખાય છે. બીજું એક જે લીલા છે, જે કંકોડાનું શાક અને શીરો, તો કેવી રીતે આ પોસિબલ થાય કે મહાપ્રભુજીએ જે ગોવર્ધનનાથજીને પાટે બેસાડ્યા હોય અને જે મેળ મર્યાદા આપે જ પ્રગટ કરી હોય, તો એક નાગા સંપ્રદાયના એ મહંત હતા કે જેમણે આ કંટોલાનું અને શીરાનો ભોગ ધરેલો, તો કેવી રીતે ઠાકોરજી આરોગી શકે? એટલે અહીંયા આ બરાબર બેસી જાય છે કે નાગા સંપ્રદાયના એ મહંતને પણ ખબર છે કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું એક સ્વરૂપ, બે પરબ્રહ્મ કોઈ દિવસ ના હોય, એટલે એ શિવજી પણ છે મહાપ્રભુજી, એમ ભાવ રાખીને જ આ મનોરથ કર્યો. તો એમાં તો મહાપ્રભુજીની આજ્ઞાએ લેવા નથી રહ્યા ગોવર્ધનનાથજી, અને આ પાડા પર બેસી અને એક સાથે બે લીલા કરી, પાડાનો ઉદ્ધાર કર્યો અને અહીંયા આમનું આરોગ્ય. બાકી કેવી રીતે આરોગ્ય? પોસિબલ જ નથી આ. અને આ વિષય મેં આ લીધો એનું મારી પાસે પ્રમાણ છે કે આપ શ્રી ગોકુલનાથજીએ આજ્ઞા કરી છે કે અન્ય मार्गीय जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी को स्मरण करे तो अन्य मार्गीय की आरती तत्काल दूर करे. એટલે મેં આ પ્રસંગ વિસ્તારથી લીધો, ક્ષમા કરજો. जो पुष्टि मार्गीय दैवी जीव की आरती दूर हो तामे कहा आश्चर्य है. जैसे श्री महाप्रभु जी वल्लभाचार्य जी है तहाँ कहत है जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी को स्वरूप जानत है सो तो पुष्टि मार्ग को प्रमाण है.
जो श्री महाप्रभु जी के तथा पुष्टि भक्ति मार्ग के स्वरूप को नहीं जानते हैं, ऐसे जो मायावादी पंडित है, तिनके मन में संदेह होई, जो पुष्टि मार्ग को मूल कहाँ है, यह संदेह दूर करने के लिए श्री महाप्रभु जी वल्लभाचार्य जी को नाम श्री गोसाई जी आप कहे हैं, श्री भागवत गुडार्थ प्रकाशन परायण। એટલે બધાય સંપ્રદાયોની પાછળ મૂળ એનું હોય અને એનું પ્રમાણ શાસ્ત્રોમાં હોવું જોઈએ, તો જ એ સંપ્રદાયનું સ્વીકાર થાય. એટલે અહીંયા વાદી શંકા કરે કે આ પુષ્ટિમાર્ગ તો હમણાં પ્રગટ થયો, ગોવર્ધનનાથજી પણ હમણાં ગોવર્ધન પર્વતમાંથી પ્રગટ થયા, મહાપ્રભુજી હમણાં 500-550 વર્ષ પહેલાં ચંપારણ્યમાં પ્રગટ થયા, પછી પુષ્ટિમાર્ગનું મૂળ ક્યાં? એનો જવાબ આવતીકાલે સાતમા નામમાં આવશે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રી વલ્લભાધીશ કી જય હો, શ્રી ગુસાઈજી પરમ દયાલ की जय हो, શ્રી ગોકુલનાથ કી જય. અને હા, આજે મેં ખાસ જે નામ એક આવશે 108 નામમાંથી, જે કેટલામું છે, 32મું, કૃપા દ્રગ વૃષ્ટિ સમહસ્ત દાસ દાસી પ્રિય. આ નામ જે 32મું છે ને, એમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આ પ્રગટ થવાના છે, એની 6 મહિના અગાઉથી ગોવર્ધનનાથજીએ ચારેય સંપ્રદાયના ભક્તોને સ્વપ્નમાં દર્શન આપીને વધાઈ આપી હતી. અને એ શબ્દો પણ મેં આજે વ્રજભાષાના પણ મૂળ મૂક્યા છે, કેમ કે આ સ્મૃતિ માત્રાર્થી નામ હતું ને અન્ય માર્ગીઓ માટેનું, એટલે અન્ય માર્ગીઓને પણ તાપ દૂર કરે છે એવું, એટલે મેં એ ખાસ લીધું છે. બાકી એ તો 32માં તો વિસ્તારથી આવશે, પણ અત્યારે જે ગોકુલનાથજી કહ્યું છે તે મેં લખ્યું છે કે તબ 6 માસ આગે, એટલે 6 માસ આગે, 8 દિશા में, એટલે ભારતની 8 દિશામાં ભગવદ ભક્ત चारों संप्रदाय के हते, तिनको श्री प्रभुजी गोवर्धननाथ जी ने स्वप्न द्वारा जताए, सो सब देशन के संत महंत असंख्यात, એટલે કે ગણી ના શકાય એટલા બધા સંતો મહંતો, અન્ય માર્ગીઓ કહેવાય. આ બધા आनंद सहित अपने अपने धाम ते चले, सो चंपारण्य वन में आए, सो सब एकत्र हुई के श्री वल्लभ प्रभु के प्रागट्य की प्रतीक्षा करण लागे. એટલે આજે અન્ય માર્ગીઓના ચારે સંપ્રદાયના ભક્તો આવ્યા છે, એ પણ પ્રમાણ છે કે અન્ય માર્ગીઓ એ આપણે જ્યારે ચિત્ર જોઈએ છે ત્યારે આપણને અગ્નિકુંડમાં વલ્લભ અને પછી મા ઇલમમાં ગારું એમને લે છે એટલું જ બતાવે છે ચિત્રમાં, પણ વાસ્તવમાં ગોકુલનાથજી આ બધું દર્શન કરાવશે 32માં નામ જ્યારે આવશે કૃપાદ્રહસ્ત એમાં.